હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં. તો બધાને જય જય માં ખોડિયા. તો અત્યારે હાલ આપણે તૈયાર થઈ ગયા છે. અત્યારે હાલ આપણે જઈ રહ્યા છે ગામડે. તો અત્યારે હાલ કાલે લગ્નમાં જવાનું છે, એટલા માટે હાલ અહીંયાથી નીકળી રહ્યા છે કડીથી ગામડે જવા માટે. તો ચલો અત્યારે સામાન બધા પેક કરી રહ્યા છે. પિંકી અને દિશાન બંને તૈયાર થઈ ગયા છે. તો બસ હવે હાલ નીકળીએ ઘરે જવા માટે. ચલો અહીંયા આપણો સામાન પણ પેક થઈ ગયો છે. સામાન પેક કરી દીધો છે. બોલો ચલો હવે નીકળીએ. મળીએ હવે સીધા મોટો બ્લોકમાં. તો અત્યારે હાલ હું નીકળી ગયો છું ગામડે જવા માટે અને 5 વાગ્યા છે. 5 વાગે નીકળ્યા છીએ. હવે કેટલા વાગે પહોંચીએ પછી ખબર પડે કે ટ્રાફિક ઉપર આધાર છે. તો અત્યારે હાલ તો આપણે નીકળી ગયા છીએ. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે છત્રાલ સર્કલ. છત્રાલ સર્કલ સાંજના 5 સાડા 5 સવા આવ્યું છે, એટલે કદાચ ટ્રાફિક ના મળે તો સારું છે. તો છત્રાલ સર્કલ ક્રોસ કરી દીધું છે આપણે. અને હવે પેટ્રોલ પુરાવાનું છે આપણે. આગળ પેટ્રોલ પંપ આવે છે. ઇન્ડિયન પેટ્રોલ પંપ આવી ગયો છે. ઇન્ડિયન પેટ્રોલ પંપ આવી ગયો છે. અહીંયા પેટ્રોલ પુરાઈ દઈએ પછી આગળ વધીશું. તો દોસ્તો પેટ્રોલ પુરાઈ દીધું છે. ચલો હવે નીકળીએ ઘરની તરફ. તો દોસ્તો આપણે નીકળી ગયા છે પેટ્રોલ પુરાયા પછી. તો ચલો મોટો બ્લોગનો એન્જોય કરો તમે. તો દોસ્તો ટ્રાફિક તમે જોઈ શકો છો, કેટલો ટ્રાફિક છે રોડ ઉપર. આપણે સર્વિસ રોડ ઉપર આવી ગયા છીએ હાલ. અહીંયા ટ્રાફિક છે, કંઈક તો થયું છે. ગાડીવાળા, બાઇકવાળા, એક્ટિવાવાળા બેને કંઈક થયું. આગળ બાકી રોડ આખો ખાલી છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો આપણે કલોલ પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો એ હાલ કલોલ આવી ગયું છે. એ રસ્તો બહુ લાંબો છે ઘરે જવાનો. અંધારું પડે પહેલાં પહોંચી ગઈએ તો સારું છે. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કલોલમાં આ ધ્વજ કેટલો મસ્ત ફરક તો દેખાઈ રહ્યો છે. ધ્વજ ફરકે છે એ પરથી તમને ખબર પડી જાય છે કે કેટલી હવા જબરજસ્ત ચાલી રહી છે. માં તુજે સલામ. કેટલો મસ્ત લાગે. તો કલોલના બહાર નીકળતા પહેલાં જ મળી ગયું ટ્રાફિક. ફૂલ ટ્રાફિક છે. તો દોસ્તો ટ્રાફિક મળી ગયું છે જબરદસ્ત. આગળ લગીને ટ્રાફિક છે, તમે જોઈ રહ્યા છો. તો દોસ્તો ગમે તે તો થયું છે.
ગાડીને પંચર પડેલું છે. ગાડીને પંચર પડ્યું છે એના કારણે ટ્રાફિક લાગેલું છે બ્રિજની ઉપર જ એકચ્યુઅલ. અહીંયા આગળ તો બાકી રોડ ખાલી જ છે. પેલી છોકરીને જોવા દુપટ્ટો ઉડે છે, ટાયરમાં આવવાનો છે. બાઇક જોડે જોડે સ્પીડમાં ચાલવું પણ એ સ્પીડમાં જેટલું જાય છે ને પણ 3 સવારી છે. ચલો જાણ કરી દઈએ. ઓકે, તો ટોલ ગેટ આવી ગયા છે. ટોલ ટેક્સ પર છે થોડું ટ્રાફિક. ટોલ ટેક્સ ઉપર ફૂલ ટ્રાફિક લાગેલું છે. આજે ઘરે પહોંચતા લાગે ટ્રાફિક જ નડે છે. ઓકે, અહીંયા પણ ટ્રક ખરાબ થઈ છે. તો દોસ્તો ચિલોડા ગાંધીનગર હાઈવે ઉપર આવી ગયા છે. હવે સ્ટેટ હાઈવે મળી ગયો છે એટલે વાંધો નથી. હવે ટોપ જવાનું છે. અત્યારે આ સર્કલ બંધ હોય છે, અહીંયાથી આગળથી કટ મારીને આવવું પડે છે. અત્યારે આ ઘોર સર્કલ અત્યારે બંધ કરી દે છે ટ્રાફિકના કારણે. તો 200 મીટર જેટલું આગળ જવાનું, ત્યાંથી એક યુ ટર્ન છે. યુ ટર્ન લઈને પછી પાછું આવવું પડે. મારે તો જો કે સીધું જવું હોય તો એ ઘરે તો જવાય જ. હું અહીંયાથી ડાયરેક્ટ યુ ટર્ન લઈ લઉં તો અંદર જવું ના પડે, સીધું બાયપાસ નીકળી જવાય. ગ્રીનરી જો કેટલી મસ્ત છે અહીંયા ગાંધીનગરમાં. અહીંયા આવ્યા પછી આ ગ્રીનરી એટલી બધી છે ને કે આના કારણે અહીંયા જબરજસ્ત ઠંડી લાગે છે આટલા ભાગમાં. જ્યાં સુધી આ રસ્તો પાર નહીં થાય તો લાગી જબર ઠંડી લાગે. તો આપણે પહોંચી ગયા છે વિમાન સર્કલ. તો ગાંધીનગરથી બહાર આપણે નીકળી ગયા છીએ. ચિલોડા હાઈવે પર આવી ગયા છે. તો દોસ્તો આપણે ચિલોડા પહોંચી ગયા છીએ. ચિલોડા સર્કલ, મોટા ચિલોડા સર્કલ પહોંચી ગયા છીએ. દોસ્તો અહીં જો લગન છે, ઘર કેવું જબરજસ્ત સજાયું છે સિરીઝોથી. ગમે તે પ્રોગ્રામ લાગે છે, લગન છે પછી ગમે તે. હે માં, દોસ્તો જોઈ શકો છો કેવું જબરજસ્ત ટેકનિક વાપરી છે ને બેસીને જવા માટે. સાહસ કેટલું કરેલું છે. તો દોસ્તો આ લાઇટિંગ કેટલું મસ્ત લાગે છે. કોમ્પ્લેક્સની જે લાઇટો લગાવેલી છે. તો આપણે દોસ્તો નેहरू ચોકડી પહોંચી ગયા છીએ અને એ ચોકડીથી જઈશું આગળ. પહેલાં અહીંયા 5-10 મિનિટની બ્રેક લઈશું. દહેગામથી નીકળી ગયા છે. હવે તો ટાઈમ થયો કે 7:15 થઈ છે ને નીકળીએ છીએ. હવે ઘરે કેટલા વાગે પહોંચીએ તમને કહું. હવે આપણું ઘર ખાલી 34 કિલોમીટર બાકી છે.
હેલો દોસ્તો, તો આપણે દેવકનના મુવાડા પહોંચી ગયા છીએ. હાલ પહોંચી ગયા દેવકનના મુવાડા ને સામે જે મંદિર દેખાઈ રહ્યું છે એ છે માં ખોડલનું ધામ. જય માં ખોડિયાર. સબ સારા વાલા કરજે. તો દોસ્તો આપણે આતાસુંબા પહોંચી ગયા છીએ. આતાસુંબા ગામ. તો દોસ્તો આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે. ગામના બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે. આપણે આવી ગયું આપણું ગામ જલોયા. જય કુળદેવીમાં ઉમિયા વાળી. તો દોસ્તો આપણે ગામમાં પહોંચી ગયા છે. ચલો હવે આપણા ઘરે ખેતરમાં. દોસ્તો આપણે રહીએ છીએ ખેતરમાં ને આપણા ઘરનો રસ્તો કંઈક આવો છે. પહોંચી ગયા છીએ આપણે ઘરે પહોંચી ગયા છીએ. પહેલા સામાન છોડીએ પછી તમને મળીએ. અહીંયા જમવાનું બની રહ્યું છે. સેવ ઉસળ બનાવી જમવા માટે. ઓકે. શું ખાવાનું બેટા? શું ખાવું? શું ખા બેટા? તાતા ખાવાનું? તાતા ખાવાનું છે. દિશુ ક્યાં આયા? દિશાન કોની જોડે આયા? દિશાન તાતા કહી દે, પપ્પા તાતા કહી દે. બાય બાય. પપ્પા કહી દે. દિશાન બાય બાય. બોલ ને બોલ. ઘેર તો બા કરું છું. એ દિશાન અહીં એને ખાવું છે. ભૂખ લાગી છે. લે એ હાય. એ તો દોસ્તો જમવાનું આવી ગયું છે. સેવ ઉસળ બોલાવો જો અને રોટી. દિશાન મમ કરવાનો બેટા. હવે વારી ચલો જમી લઈએ પછી મળીએ. વારી તું આવી જા ચાલ ખાઈ લે ચાલ. ચલો દોસ્તો, તો આપણે જમવાનું જમી લીધું છે અને બસ હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય. જય મા ખોડલ. ટાટા બાય બાય. ટાટા દિશાન બાય બાય. બાય બાય. બાય બાય બોલ દો દિશાન. બાય બાય. બાય બાય. બાય બાય. બાય બાય. દિશાન બાય બાય.